સદગુરુ દેવ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય। બોલો સદગુરુ દેવ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય। એ ભાઈ ના મહિનાનો માવઠું અને સગલ દુર્મના એ ખરાના ખરું કેવા જતો એ તરતા જતો કોને ન હોતા એ ભાઈ ફૂટા ઉપર ખેતી કરી અને ખરા બોલાગી જોલા એ સાચા સદગુરુ પૂરા મળ્યા અને પછી બેઠા બેઠા ખા એ ભાઈ સારા દશે ભજન આયો છો અને મારવા દેજો ને પાન મારો ભજન મો જેમ કેમ નો સાદા વાલા અને પછી જેર જઈને હોઈ જાવ હારું ભલે ભલે કેટલો સરસ રૂપારો પ્રોગ્રામ છે પાઉ મેઘાન નો શું કોઈ આ બાજુમાં ના એ તો સુરત મને કોઈ નથી ને તમે કહો છો કે આવી રહ્યો કોઈ જુઓ કોઈ જુઓ નહીં જુઓ હે કેટલો સરસ એ બોલ બેસી જાવ ને કે તમારે જે ભજન હો ભગવાન ને મળે ને તો તમે પાણી પાવામાં ફૂટ થઈ જાય આમ બે ભજન છે તે પી જેને પીવું હોય ના કે બાપરો જેને ઘેર ભજન રાખે ને તો ભજન હો બરબાદ નથી મળે। ચલો સરસ રૂપારો પ્રોગ્રામ ભોજન કરાય ભજન આખા ગામને કરાય ભાઈ તમારે હા સરસ એ વખત કેટલું માણસ હતું હે એ વખત કેટલું માણસ દેખાતો મેં આ એક દિન લાગતું હતું કોઈ મેરાવનો છે તો અને અત્યારે પણ કોકને ઘેર જો આટલું સરસ રૂપારો ભોજન હાથીનો પ્રોગ્રામ ગોઠવ્યો હોય ને તો 2 કલાક બેહું ખાટલા તોડવાના ઘેર જેમ ખાલી દીધું અને બોલાવો ના એ ભાઈ તમે મારા હું જોવા દો રવા દો સર ને બોલાવાય ના બોલે મતલબ હોય કે તમે આટલા સરસ રૂપારો બધો જમણવાર કર્યો કોણ બેઠા છે કે મને આજે તો આ ધન રોડ્યું છે કાલે હવા નહીં સાફ કરી એટલે ખબર પડે કે આ ભજન શીતલાએ પડ્યો ત્યારે આપણે જો 2 કલાક ના બેસીએ તો આપણે જીવતા શું બોલવું હે એટલે આ ઉપક્રમ તો છે ને કોઈક બેસતું હોય જોશ કરો વાતી ના કરો એટલે ખબર એમની ક્ષેત્રે આવશે એ ખબર પડે તમને ભજનમાં એ ખબર પડે આપણે બાકી તો ખાવા હાથી રાખો તો બધા આવું તો શું ખાવા ગાડી તો પણ ખાય ખાઈ ગયું હે પણ એવું ના કરાય ખરેખર આપણે કોકના ઘેર એને એક જ આશા હોય એને એશિયામાં પ્રોગ્રામ ગોઠવ્યો હોય ખબર તમને એના મનમાં એવું હોય કે જો હું મારા ઘેર જમણવારાથી પ્રોગ્રામ કરું તો મારા ગામમાં બેસી બારમરે આવીને બેસી ભજન પૂરો થઈ કાન ઉજવા બેસી ભાવ એવો જ હોય બાકી ભાવ તમને ખવડાવવાનો ના હોય એનો ભાવ એવો હોય કે મારે ઘેર ખાય અને મારે ઘેર 2 કલાક ભજનમાં બેહું એ ભાવ હોય પણ આપણે તો સેવા પ્રકારના ભાવ છે તો આપણને હજુ ખબર પડ્યા નથી ને પડવાના નથી હે પરદાન કેજો બીજું તો હે અને ભજનમાં તો જવાનું આ ગામમાં સરસ રૂપારું મંડળ છે સરસ ભજન હોય છે બધા એટલે જો ભજન થતો હોય ને એ મતભેદ તો થાય એક વસ્તુ યાદ રાખો જે ભજન મંડળો ચલાવશે ને એ તાકાતથી ના થતા જ હોય આખા ગુજરાતમાં કે ગમે તે જો ભજન મંડળ ચાલતો એ વિવાદ તો હોય પણ એ વિવાદોને સહન કરવાની શક્તિ આપણામાં હોય તો જ આપણે આ ભજન ચલાવીએ બાકી આપણી તાકાત બરોબર બધા જીવ હરખા ના હોય એ પછી સહન કરવાની શક્તિ હોય તો જ આ ભજન મંડળો ચાલે
બાકી તો ઘણો બંધ થઈ ગયો ભજન. અમારા 27મું વર્ષ છે ભજનમાં. તાકાતબારની વાત છે કે બંધ થાય. નક્કી કરેલું છે બધું કે જો હજી ગવાય તો ગાય, જે દિન નહીં ગવાય ને એ પછી અગર નિમત કરે. એ વખતની વાત એ વખત, પણ અત્યારે તો નહીં જ. અમારે એવું નથી બોલવાનું. એ બધા આ ભજન ગાઈએ છીએ તો બધા રેડી છીએ. બધામાં ઘણામાં તો ભેદ છે. આ બેઠા છીએ ને બધામાં તર્ક વિતર્કો ઘણા સારું છે, પણ હોય બેઠા પછી જોયું તમે બાઈને ગમે તે હેડતું, દરેકને હેડતું હોય, પણ હોય બેઠા પછી તમારે માર્ક કરવા. એટલે કોઈ ખોટું ના સગાડતા. એટલે ભજનમાં તો જવાનું, તમારી ઈચ્છા કહેતા ના આવવાનું. એવું નથી કે રોજ આ મારું રોજ ભજન હોય એટલે મારા મંડળવાનું રોજ ના કહેવાય. એનો વત્ર ડાર બાત્ર આવું તો ચાલે, પણ તમારે હો ભરવા તો આવવાનું. બરોબર? આપણે છે ને 2 મિનિટ આપણે મૌન પાડીએ. આજે જે સાબર ડેરીમાં અશોકભાઈ નામ હતું ને, એ આજે ડેવલપ પામે છે. ખરેખર એ બોમ્બેથી કાલે જ આવ્યા હતા લગભગ, એવું કોઈ સમાચાર હતા, પછી ખબર નથી જે હોય. અને કેટલો ઉમંગ આવી અંજો કેટલી એમ હે કે જો આપણે એના ભેગા જોડાઈએ અને એમને સહકાર આવીએ, એમનો કેટલો ભાવ આવે. બોમ્બેથી બેન ત્યાં લગભગ આવે અને જતા રહે કરતા. એટલે એનું કાં જવું હતું કહેજો, એનું એના માટે જવું હતું. એ તો નોકરી કરતા, પણ ના, એના અંદરનો આત્મા કહેતો હતો કે એ જ્યાં છીએ આપણા છે ને આપણે ખરેખર જવું જોઈએ. એટલે દરેકને મારી વિનંતી, આપણે 2 મિનિટ એમના જીવની આત્મા શાંતિ મળે માટે આપણે 2 મિનિટ મૌન કરીએ. ओम शांति शांति शांति. हेलो बोलो सदगुरु देव की. हाँ પછી અમારે જાહેરાત કરવાનું કહી જશે. પરમ દિવસ ગોરલ મુકામે ભજન છે. એ આવ્યો છું ગોરલમાં, ઉભો તો ભાઈ ગોરલ વાળો બધો. એટલે આ મિહાણ વાળાનું તો ખાસ કે તમારે આવવાનું છે. આપણે માર્ક કરીએ છીએ. પેલો આવ્યો ને મારા ભજનની તારીખ લેવા કે માર્ક રાજી થઈ ગયો. પણ મેં અને કે શ્રાવણમાં તારીખ આવી દઈશ. કેટલો ઉમંગ હતી સમજો. એટલે તમારે બધાને આવવાનું છે પરમ દિવસ 16 તારીખે. એટલે એનો ભાવ ભરી આમંત્રણ છે. બોલો સદગુરુ દેવ કી જય. આવજો હવે પાછળ માર તો જે ગોમમાં આવ્યો ગોમવાળાને જ કહેવાનો, બીજાનું કાઢી આવો. બીજા તો આવું આપણે છેલ્લું ભજન ગાઈને. હલો એ મારી શેરીએ આવ્યો એ વ્યાપારી, એ બોલ પાણી મૂકી દે નગર. આમાં છેલ્લું ભજન હશે, મૂકી દે. એ મારી શેરીએ આયો વેપારી, 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 વેપારી હું આયો રે.
જય